જગન્નાથ રથયાત્રાનો બીજો દિવસ સુભદ્રાજી અને બલભદ્રના રથ બાદ જગન્નાથજીનો રથ આગળ વધ્યો। ત્રણેય રથ આજે ગુંડીચા મંદિર પહોંચશે। આ વર્ષે 53 વર્ષ બાદ પુરીની રથયાત્રા 2 દિવસની છે। યાત્રાના બીજા દિવસે 8 જુલાઈને સોમવારે મંગળા આરતી અને ભોગ પછી સવારે 9 કલાકે યાત્રા ફરી શરૂ થશે। ગઈકાલે યાત્રાનો પહેલો દિવસ હતો। સાંજે 5 વાગ્યા બાદ શરૂ થયેલી રથયાત્રાને સૂર્યાસ્ત સાથે જ રોકી દેવામાં આવી હતી। જગન્નાથ મંદિરના પંચાંગ ડોક્ટર જ્યોતિ પ્રસાદના જણાવ્યા અનુસાર આ વર્ષે જેઠ માસના સુદ વદમાં તિથિ ઘટી છે। આ કારણોસર આ યાત્રા 2 દિવસની છે। અગાઉ 1971માં પણ આવું જ કંઈક બન્યું હતું। સૂર્યાસ્ત પછી રથ ચલાવવામાં આવતા નથી, તેથી રવિવારે સાંજે રથને રસ્તામાં અટકાવી દેવામાં આવ્યા હતા। આજે યાત્રા ગુંડીચા મંદિર પહોંચશે। રથયાત્રાના પ્રથમ દિવસે જગન્નાથના રથને સૂર્યાસ્ત પહેલા જ ખેંચવામાં આવ્યો હતો અને માત્ર 5 મીટર આગળ વધ્યા પછી અટકી ગયો હતો, કારણ કે સૂર્યાસ્ત પછી રથ આગળ વધતા નથી। આ યાત્રામાં 10 લાખથી વધુ શ્રદ્ધાળુઓ જોડાયા હતા। ભીડમાં ગભરાટના કારણે એક ભક્તનું મોત થયું હતું અને નાસભાગમાં ઘણા લોકો ઘાયલ પણ થયા હતા। ઘાયલોને સારવાર માટે પુરીની જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા। મૃતકની ઓળખ હજુ સુધી થઈ શકી નથી। સીએમ મોહન ચરણ માઝીએ મૃતકના પરિવારને 4 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી છે। અષાઢ શુક્લ દ્વિતીયાની દશમી સુધી ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રા ગુંડીચા મંદિરમાં તેમના માસીના ઘરે રહે છે। દશમીના દિવસે ત્રણેય રથ પુરીના મુખ્ય મંદિરમાં પરત ફરશે। પરત ફરતી યાત્રાને બહુદા યાત્રા કહેવામાં આવે છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।